લોકડાઉનને કારણે જ્યાં જનજીવનને માઠી અસર પહોંચી છે ત્યાં વેપારને થયેલા નુકસાનનો તો કોઈ અંદાજ પણ નથી। વેપારીઓથી લઈને ઉદ્યોગપતિઓ હેરાન પરેશાન છે। ઉત્પાદન ઠપ પડ્યું છે। આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની વસ્તુઓ વેચાતી નથી। સ્થિતિ ક્યારે સામાન્ય થશે કોઈને ખબર નથી। કોરોના ખરા અર્થમાં વેપારનો વેરી સાબિત થયો છે। ત્યારે આ જ વિષય પર જોઈએ અમારી વિશેષ રજૂઆત, વેપારનો વેરી કોરોના। તો દેશમાં લોકડાઉનને લઈને નાના મોટા ઉદ્યોગોને ભારે ફટકો પડ્યો છે। ત્યારે અમદાવાદના કાપડ ઉદ્યોગ પર પણ લોકડાઉનની માઠી અસર પહોંચી। આવો જાણીએ અમદાવાદના કાપડ ઉદ્યોગની લોકડાઉનમાં કેવી સ્થિતિ છે। અમદાવાદનું કાપડ માર્કેટ ગુજરાતના સૌથી મોટા કાપડ માર્કેટ તરીકે જાણીતું છે। ત્યારે લોકડાઉનની સૌથી વધારે અસર આ કાપડ માર્કેટ ઉપર પડી છે। અમદાવાદ શહેરના સૌથી મોટા એવા મસ્કતી કાપડ માર્કેટ, ઘંટાકર્ણ કાપડ માર્કેટ, ન્યૂ ક્લોથ માર્કેટ સહિત તમામ બજારોમાં દર મહિને 40 થી 50 હજાર કરોડનું ટર્નઓવર થાય છે, જે કોરોનાની અડફેટે આવી જતા છેલ્લા 2-2.5 મહિનાથી બિલકુલ પડી ભાંગ્યું છે। અનેક વેપારીઓ તથા આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર હાલ મોટી આફત આવી પડી છે, જેના કારણે અમદાવાદના કાપડ માર્કેટને 90,000 કરોડથી પણ વધારેનો ફટકો પડ્યો છે। હાલ તો અમદાવાદનું કાપડ માર્કેટ લોકડાઉનના કારણે પડી ભાંગ્યું છે, સાથે જ હજારો લોકોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે। શહેરમાં તમામ જે માર્કેટો છે તે ઝપેટમાં આવી ગઈ છે અને છેલ્લા 2 મહિનાથી તમામ જે માર્કેટો છે તે બંધ છે। અમદાવાદના જે માર્કેટો છે તે માર્કેટોમાં કાપડ માર્કેટ છે તે ખૂબ જ ફેમસ છે અને દૂર દૂર સુધી અહીંથી કાપડ જતા હોય છે। કરોડો રૂપિયાનું સામાન્ય દિવસોમાં પણ ટર્નઓવર થતું હતું, પરંતુ છેલ્લા 2 મહિનાથી આ ટર્નઓવર પણ બંધ છે, દુકાનો બંધ છે અને તેના કારણે જે વેપારીઓ છે તેને કરોડો રૂપિયાનું નુકસાન વેઠી રહ્યા છે। ત્યારે હવે રાહ જોઈ રહ્યા છે કે આ દુકાનો ક્યારે ખુલશે અને ફરી એક ધમધમાટ શરૂ થાય તેની વેપારીઓ છે તે પણ રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ લોકડાઉનના કારણે હજુ પણ આ માર્કેટો બંધ છે। માત્ર એક ઘંટાકર્ણ કાપડ માર્કેટની વાત કરવામાં આવે તો તેમાં પણ નાની મોટી 1400 થી 1500 દુકાનો કાપડના વેપારીઓની આવેલી છે। કાપડના વેપારીઓના માર્કેટ ખુલ્યા બાદ પણ વ્યવસાયને આગળ ધપાવવો હાલમાં ઘણો જ મુશ્કેલ દેખાઈ રહ્યો છે, કારણ કે લોકડાઉનને લઈ પરપ્રાંતીય મજૂરો પણ પોતાના વતને ચાલ્યા ગયા છે। તેવામાં જો માર્કેટ ખુલવાની મંજૂરી મળશે તો પણ ધંધો રોજગાર ચલાવવો વેપારીઓ માટે અઘરું થઈ પડશે। સરકાર દ્વારા હજુ સુધી તો કાપડ માર્કેટને શરૂ કરવાની મંજૂરી આપવામાં નથી આવી। ત્યારે જો હજુ લોકડાઉન યથાવત રહેશે અને દુકાનો ખુલશે નહીં તો વેપારીઓની હાલત વધારે કફોડી બની જશે। મારું માર્કેટ આમ ગણીએ તો મહિનાનું 2,500 કરોડ જેટલું ટર્નઓવર છે, એટલે 2 મહિનામાં એપ્રોક્સી આપણે ગણીએ તો 5,000 કરોડ જેટલું નુકસાન છે અને ટોટલ 1400 દુકાનો છે માર્કેટમાં અને ટોટલ આપણે માર્કેટના શેઠ અને ગુમાસ્તાઓ ગણીએ તો ટોટલ 10,000 પરિવારોને એની ઇફેક્ટ થાય છે। અમે વારંવાર રજૂઆત કરીએ કે ભાઈ અમને બી અમારી માર્કેટ ખોલી આપે સરકારશ્રી તો સારી વાત છે, એ લોકોને રોજગાર મળે। નુકસાન લાંબુ થઈ રહ્યું છે, બધી માર્કેટો ખુલી ગઈ છે અને કાપડનું સપ્લાય માટે અમે અમારા વેપારીઓની જોડે સંકળાયેલા છીએ। અમારા મજૂરોને બી અમે એ રીતે તૈયાર કર્યા છે કે સરકારશ્રીનું જે બી ઉપદેશ હશે અમે બધું પાલન કરીશું। દેશભરમાં માન્ચેસ્ટર તરીકે ઓળખાતા અમદાવાદમાં રોજનું લાખો મીટર કાપડ અહીંથી બહાર જતું હોય છે, ત્યારે બિલકુલ બંધ થઈ ગયેલી આ માર્કેટ હાલ સુમસામ ભાસી રહી છે। લોકડાઉનમાં કાપડ માર્કેટના હાલ બેહાલ થઈ ગયા છે, ત્યારે આ ધંધામાં કરવેરામાં રાહત મળે તેવી વેપારીઓ સરકાર પાસે આશા રાખી રહ્યા છે। સંવાદદાતા વિભુ પટેલ સાથે સંજય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। લોકડાઉનમાં લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, ત્યારે હવે સરકારે બજારો ખોલવા માટે હળવી છૂટછાટ આપી છે। તેવામાં અમદાવાદના કાલુપુર ચોખા બજાર ખોલતા જ લોકોની ભીડ જામી ગઈ, જેના કારણે બજારને બંધ કરવાની ફરજ પડી। મોદી સરકાર દ્વારા લોકડાઉન 4માં કંપનીઓ, ઉદ્યોગો અને યુનિટ સાથે માર્કેટો ખોલવાની છૂટ આપી દેવામાં આવી। ત્યારે હવે અમદાવાદમાં પણ ધીમે ધીમે માર્કેટ ખોલવાની શરૂઆત થઈ। રેડ ઝોનમાં હોવાથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છૂટછાટ અપાઈ નથી।
પરંતુ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે અને વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને કાલુપુરના ચોખા બજારને ખોલવા મંજૂરી અપાઈ. પરંતુ જેવું ચોખા બજાર ખુલ્યું કે રિટેલના વેપારીઓ અને લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. લોકડાઉનના 60 દિવસ બાદ ચોખા બજાર ખુલતા એક સાથે લોકો માર્કેટમાં આવવા લાગ્યા. માર્કેટમાં લોકોની ભીડના સમાચાર મળતા જ એએમસીની ટીમ ચોખા બજાર આવી પહોંચી અને તાત્કાલિક દુકાનો બંધ કરાવી દીધી. સાથે જ ચોખા બજારમાં પોલીસ અને એસઆરપીના જવાનો પણ તૈનાત કરી દેવાયા. એએમસીની ટીમે અચાનક જ બજાર બંધ કરાવતા દુકાનદારો પણ રોષે ભરાયા. વેપારીઓનો આક્ષેપ હતો કે દુકાનો બંધ જ કરવાની હતી તો બજાર ખોલવા માટે છૂટ શા માટે અપાઈ. ગઈકાલે અમને એવી છૂટ મળી હતી, એક દુકાન છોડીને એક દુકાન ખોલવાની ગઈકાલે અમને છૂટ આપી હતી. હવે એ અત્યારે સવારે આવીને જોયું કે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ છે થોડો, એટલે આ બજાર આવીને બંધ કરાવી કોર્પોરેશને. બરાબર, પોલીસને બી ખબર નહોતી કે ભાઈ આ રીતે કોર્પોરેશને પરિપત્ર બહાર પાડ્યું છે અને બજાર બંધ કરાવે છે. ચોખા બજાર ખોલવાને લઈને પોલીસ, વેપારી અને એએમસીની બેઠક મળી હતી, જેમાં વાટાઘાટો બાદ નિર્ણય લેવાયો હતો કે ચોખા બજારમાં એક દુકાન ખુલશે અને 2 દુકાનો બંધ રાખવી પડશે. અને આ જ રીતે વારાફરતી બધા જ વેપારીઓએ દુકાન ખોલવાની રહેશે. આ તરફ સેક્ટર 2 ના જેસીપી નિપુણા તોરવણે પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કાલુપુર ચોખા માર્કેટ આવી પહોંચ્યા અને લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા અને પોલીસને સહયોગ આપવા વિનંતી કરી હતી. 2 દુકાન બંધ રહેશે, 1 દુકાન ખુલશે, પછી બીજા દિવસે બીજી દુકાન ખુલશે, એમ કરીને તમામ દુકાનને વારાફરતી ચાન્સ મળશે. તો એ પ્રમાણે દુકાનનું લિસ્ટ આપશે અને એ પ્રમાણે એમના પણ વોલન્ટિયર્સ છે ગોઠવશે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે હોલસેલની દુકાનો વ્યવસ્થિત ચાલુ થઈ શકે અને લોકોને માલ એમનો મળી શકે. લોકડાઉનમાં વેપાર ધંધા બંધ છે ત્યારે વેપારીઓ અને લોકોની હાલત કફોડી બની છે. તેવામાં કાલુપુર ચોખા માર્કેટમાં પહેલા દુકાનો ખોલવા મંજૂરી અપાઈ અને પછી તુરંત દુકાનો બંધ કરવાની ફરજ પડી. તેના પરથી એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે છૂટ આપવાને લઈને એએમસીમાં પણ સંકલનનો અભાવ છે. તો કોરોના સંકટની વચ્ચે સૌથી પ્રતિકૂળ અસર ટ્રાન્સપોર્ટેશન પર પડી છે. એમાં પણ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સની સ્થિતિ તો કફોડી બની ગઈ છે. વડોદરાના ટૂર ઓપરેટર્સની હાલત કેવી છે, જોઈએ આ અહેવાલમાં. લોકડાઉનને કારણે દેશ અને દુનિયામાં પરિવહન પર પ્રતિબંધ છે. સ્થિતિ ક્યારે સામાન્ય બનશે તે કોઈ નથી જાણતું. એવામાં ટૂર ઓપરેટરોની સ્થિતિ સૌથી કફોડી બની છે. કોરોનાના ડરથી જ્યાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ હોય ત્યાં ફરવા જવાનું તો હવે થોડા સમય માટે સપનું જ છે. લોકડાઉનમાં અનેક સરકારી અને ખાનગી સર્વિસ સેક્ટરની હાલત કફોડી છે અને એમાં એક છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. વડોદરામાં જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોની હાલત આર્થિક રીતે કફોડી બની ગઈ છે. 1000થી વધુ બસો વડોદરા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સભ્યો ધરાવે છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા મોટા ભાગની જે વડોદરામાં જે લક્ઝરી બસીસ જે છે, જે ખાનગી ટ્રાવેલ સંચાલકોની જે બસીસ છે, તે અલગ અલગ ખુલ્લા મેદાનમાં આ રીતે બિન ઉપયોગી પાર્ક કરવામાં આવી છે. કારણ કે અત્યારે કોઈ કામ જ નથી. વેકેશન, લગ્નની સિઝન અને પ્રવાસન સ્થળની જે ટૂર્સ છે એ તમામ બિલકુલ નિષ્ફળ રહી છે અને તેને લઈને આર્થિક રીતે ભારે નુકસાન થયું છે. જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ સાથે સંકળાયેલ અનેક જે વહીવટી તંત્રના જે એડમિનિસ્ટ્રેટર સાથે સંકળાયેલ અને જે ડ્રાઈવર અને કંડક્ટરો જે છે અને ટૂરના જે સંચાલકો છે, તમામને આર્થિક રીતે ભારે ફટકો પડ્યો છે. અને જો આ જ સ્થિતિ લાંબા ગાળા સુધી રહેશે તો એવું કહી શકાય કે 2020 પછી પણ ટૂર્સ એન્ડ ટ્રાવેલ સંચાલકો પોતાના વ્યવસાયને બેઠો કરવા માટે સંઘર્ષ કરવો પડશે. વડોદરાની વાત કરીએ તો શહેરમાં 300 જેટલા ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરને સમજ નથી પડતી કે શું કરવું. અગાઉના બુકિંગ રદ થઈ ગયા છે. નવા બુકિંગ વિશે વિચારવા જેવું નથી. 2 મહિનાથી ટ્રાવેલ્સની 1000 જેટલી બસના પૈડા થંભેલા છે. ટ્રાવેલ્સની ઓફિસોને તાળા છે. ઉનાળા વેકેશનમાં દેશ વિદેશના ટૂર અને લગ્નની સિઝનને કારણે ટૂર ઓપરેટર સૌથી વ્યસ્ત હોય છે. પરંતુ આ વખતે સ્થિતિ એવી છે જે કોઈએ ક્યારેય નથી જોઈ. ટૂર્સ એન્ડ ટ્રાવેલની જે કરોડરજ્જુ છે એ ભાગી પડી છે. કારણ કે આજે જે ચારધામની ટૂરો, લગ્ન સિઝનની ટૂરો, નાની મોટી હિલ સ્ટેશનની ટૂરો, મહાબળેશ્વરની કે મનાલીની ટૂરો અને આ બધી ટૂરોમાં એમ કે જે રાહત જે પ્રવાસીઓ જવાના હતા એ બિલકુલ જવાના નથી. એટલે લગભગ 300થી 400 બસો બરોડા શહેરમાંથી જાય છે અને ગુજરાતમાંથી 5000 બસો
એમ કે ત્યાં આવા બધા હિલ સ્ટેશનો પર ફરવા જતા હોય છે. ચારધામની સિઝનમાં બરોડામાં સૌથી વધારે પેસેન્જરો જતા હોય છે અને લગભગ 100 બસો જતી હોય છે. એ બિલકુલ બંધ છે અને એના કારણે એમ કે આખું તંત્ર ભાગી પડેલું છે. જેને ખરેખર લોનો લીધી છે, ગાડીઓની ઉપર એ કર્યું છે, ડ્રાઈવરોના પગાર છે, ધારો કે ટૂરમાં જતી હોય, અંબાજી હોય, તે તો ચાલવાનું જ નથી. એ અમને અત્યારે 6 મહિના પછી એ રિઝલ્ટ મળે એવું નથી. અત્યારની પરિસ્થિતિમાં એવું છે કે ખરેખર કોઈ ધંધો છે નહીં, કોઈ પૂછવા નહીં આવતું. ઓફિસ ખોલી છે સવારે 8 થી 4. સ્થિતિ એ છે કે 2 મહિનામાં જ વડોદરામાં ટૂર ઓપરેટરોને 6 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે. કર્મચારીઓને પગાર અને બસોના મેન્ટેનન્સ ખર્ચ ક્યાંથી નીકળશે તે ટૂર ઓપરેટરો માટે સૌથી મોટો સવાલ છે. જો કે મજબૂરીવશ તેમણે જીવવું એ જ નફો સ્વીકારી લીધું છે. સરકારે અમને કહ્યું છે, અમને ટેક્સ બાબતમાં કહ્યું 2 મહિના તમે 100 રૂપિયા નહીં ભરવાના અને તમે ઓનલાઈન નોન-ન્યૂઝ મૂકી શકો છો. પણ નોન-ન્યૂઝ મૂકવો એ પ્રશ્ન નથી. આરટીઓ ગુજરાત સરકાર તરફથી, કમિશનર તરફથી, આરટીઓ ઇન્સ્પેક્ટર અહીં પટેલ સાહેબ છે, એ આરટીઓ એમને કહ્યું છે સપોર્ટિંગ કરે છે, પણ સપોર્ટની જોડે પૈડા જ નહીં ચાલે. તો એનો ખર્ચ, હપ્તા, ઘરનો ખર્ચ, ડ્રાઈવરોનો ખર્ચ, જે ઘર ડ્રાઈવર અમારામાં રોજનું કેટલાય માણસો પલવાતા હોય છે, એ કશું થતું નથી. 2 મહિનાની ઉપરથી અમારે બહુ ગંભીર પોઝિશન અમારા ઘરની થઈ ગઈ છે. હવે જેમની ત્યાં અમે નોકરી કરતા હતા એમને અમને છૂટા કરી દીધા છે. અને છૂટા કરીને મતલબ એવું નથી કે તમે જતા જ રહો અહીંથી, પણ હાફ પેમેન્ટ અમને આપે છે. ઊભેલી ગાડીમાં એ પણ અમે શું કરે, એટલે અમને હાફ પેમેન્ટ આપે છે. હવે હાફ પેમેન્ટમાં અમારે બધું ઘરનું 5 થી 7 જણનું એક ઘરમાં ફેમિલીમાં બધું જોવાનું, એટલે બહુ તકલીફ અમને પડી ગઈ છે. અને બીજો ધંધો કરવા માટે પણ અમારી પાસે આવી ઇન્કમનું કોઈ એ નથી કે ભાઈ ગ્રાઉન્ડ બેકિંગ નથી કે અમે પૈસા આવે તો કોઈ બીજો ધંધો કરી શકીએ. ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી ફરી ક્યારે બેઠી થશે ખબર નથી, પણ હવે આ ઇન્ડસ્ટ્રીને જીવાડવા માટે ઓપરેટરો સરકાર પાસે રાહતની આશા રાખીને બેઠા છે. અમારે આર્થિક નુકસાન એટલું બધું નુકસાન છે કે એ નુકસાનના કારણે એમ કે એક તો સૌથી પહેલાં અમે સરકારને કહીએ કે ભાઈ એક તો અમને ટેક્સમાં, આરટીઓ ટેક્સમાં જે કમ્પોઝિશન ટેક્સ આપે છે એ ટેક્સમાં અમને રાહત આપવામાં આવે. આ ઉપરાંત અમને ટોલ ટેક્સમાં અને ઇન્સ્યોરન્સનો પાછળ મહિનાઓ વધારી આપવામાં આવે, કારણ કે ગાડીઓ તો ચાલતી જ નથી. આ ઉપરાંત અમને જીએસટીમાં જે પેનલ્ટી ઇન્ટરેસ્ટ કે જે લેવામાં આવે છે એમાં પણ અમને રાહત આપવામાં આવે અને ટેક્સ થોડો ઓછો કરવામાં આવે, એવું અમે આશા રાખીએ સરકાર પાસે. ટૂર ઓપરેટરોની માંગ છે કે તેમને આરટીઓ ટેક્સમાં લાંબા ગાળાની રાહત આપવામાં આવે, વીમા, જીએસટી, બેંક લોનના હપ્તા અને ટોલ ટેક્સમાં રાહત અપાય. કેમ કે સ્થિતિ સામાન્ય થશે તો પણ ટૂર ઓપરેટરોની કામગીરી ક્યારે શરૂ થશે તે અનિશ્ચિત છે. પરિવહન દરમિયાન કોરોના સંક્રમણના જોખમને જોતા લોકો પ્રવાસ ખેડવાથી દૂર રહેશે. ત્યાં સુધી ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરો શું કરશે તે પણ એક સવાલ છે. કેમેરામેન અંકિત સાથે ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો કોરોનાની મહામારી વચ્ચે આખો દેશ લોકડાઉનમાં છે, ત્યારે હાલ બધા જ લોકો ઘરોમાં બંધ છે. મોટાભાગના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે સુરતની શાન ગણાતો જરીનો ઉદ્યોગ પણ હવે મરણ પથારીએ આવી પડ્યો છે. એક સમયે જરીનો ઉદ્યોગ સુરતની શાન ગણાતો, પરંતુ સમયની સાથે સાથે જરી ઉદ્યોગને માઠી દશા બેસતા હવે ઉદ્યોગ લઘુ ઉદ્યોગમાંથી ગૃહ ઉદ્યોગ બની ગયો છે. સુરતમાં 2000 કરતાં પણ વધારે જરીના ઉદ્યોગ ચાલી રહ્યા છે. આ ઉદ્યોગથી હાલ લગભગ 1.5 લાખથી વધારે લોકોને રોજગારી મળે છે. એમાં પણ આ ઉદ્યોગ સાથે 70% મહિલાઓ જોડાયેલી છે. જરીના ઉદ્યોગ સાથે જોડાયેલ લોકો પહેલાથી જ પરેશાન હતા. એમાં પણ લોકડાઉન થતાં જરીના ઉદ્યોગ મરણ પથારી આવી ગયા છે. સુરત આજે ભલે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગથી સમગ્ર વિશ્વમાં જાણીતું હોય, પરંતુ તેની ખરી ઓળખ એક સમયે જરીનો ઉદ્યોગ હતી. જરીના ઉદ્યોગનો એ સુવર્ણકાળ સુરતે નહીં પરંતુ આખા વિશ્વએ જોયો છે કે જ્યારે સુરતના ચોક બજારના બંદર ખાતે 84 દેશોના ધ્વજ ફરકી રહ્યા હતા. સુરતનો આ સુવર્ણકાળ આટલો અદ્ભુત હતો કે લોકો મોટી સંખ્યામાં સુરતીઓ આ જરીના વ્યવસાય સાથે સંકળાયા હતા.
પહેલાના સમયમાં સુરત જરીના ઉદ્યોગ તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું હતું, પરંતુ સુરતમાં આજે ગણતરીની જગ્યા પર જ આ ઉદ્યોગ ચાલે છે. સુરતમાં જરી ઉદ્યોગ માંડ કરી ચાલતો હતો, તેમાં પણ હવે કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન લાગુ થતા જરીના ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોની હાલત કફોડી બની ગઈ છે. લોકડાઉને તો જરી ઉદ્યોગની કમરે તોડી નાખી છે. આમ પણ જરી ઉદ્યોગ હિંચકા ખાટો ચાલતો હતો અને લોકડાઉનને કારણે અમારા ઉદ્યોગની પર એવો માર પડ્યો છે કે ઓછામાં ઓછા 150 થી 200 કરોડનું પ્રોડક્શન લોસ અમને ઉદ્યોગને થઈ છે. તદુપરાંત અમારી લિક્વિડિટી જે હતી લિક્વિડિટી તદ્દન ખરાશ થઈ ગઈ છે. પૈસા જ નથી, અત્યારે હાથ પર પૈસા નથી, કારીગરોને આપવા માટે પણ પૈસા નથી. જરી ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોની અપેક્ષા છે કે સરકાર જરી ઉદ્યોગ માટે સીધી જ યોજના બનાવે. સાથે જે રીતે કાપડ માટે ટફ જેવી યોજનાઓ છે તેવી જ યોજના જરી ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવે. સરકાર દ્વારા જરીના પ્રોજેક્ટ પર જે 12% જીએસટી વસૂલાય છે તે ઘટાડીને 5% કરવો જોઈએ. જો મશીનરી ઉપર સબસિડી આપવામાં આવે તો લોકો વધારે મશીન ખરીદી શકે. આ ઉપરાંત સરકાર દ્વારા જરી ઉદ્યોગને લઈ રિસર્ચ અને ડેવલપમેન્ટનું સેન્ટર સ્થાપવામાં આવે તો વધુને વધુ લોકો આ ધંધા તરફ પાછા વળી શકે છે અને મૃતપાય થયેલ જરીનો ઉદ્યોગ ફરી બેઠો થઈ શકે છે. જરીમાં નાનપણથી કામ કરું છું, 12-13 વર્ષની હતી ત્યારથી કામ કરું છું. ના, બીજું કંઈ નથી આવું. અમને ઘરમાં ખાવા પીવાની બધામાં આપદા પડે, અનાજ પાણી ઘરમાં મળે નહીં. હું એકલી કામ કરું છું ઘરમાં, મારેથી ઘર ચાલે. મારો છોકરો હીરામાં જાય છે, હમણાં બંધ છે, 3 મહિના થયા. અમે પરિવારમાં 2 જ વ્યક્તિ છે. હું ને મારા હસબન્ડ વર્ષોથી આ જરી કામમાં જ કામ કરીએ છીએ. 2 મહિનાથી અમને પુષ્કળ આ લોકડાઉનના કારણે તકલીફ પડી છે. હમણાં 1 વીક થયા અમારું કામ ચાલુ થયું છે 2-3 કલાક માટે. હજુ પણ અમને એટલી જ તકલીફ છે. લોકડાઉનમાં દેશભરના ધંધા રોજગાર બંધ છે. ત્યારે મોદી સરકારે આવા ઉદ્યોગોને બેઠા કરવા માટે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે, પરંતુ આર્થિક પેકેજમાં પણ જરીના ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકો માટે કોઈ જાહેરાત ન કરાતા હવે લોકો સરકાર પાસે મદદની આશ લગાવીને બેઠા છે. લોકડાઉનના સમય દરમિયાન લોકોના મનોરંજન માટે જે મહાભારત અને રામાયણ અત્યારે દર્શાવાઈ રહી છે તેમાં જે પાત્રોના જે કપડાઓ છે, જે જાજમો છે, તેમાં મહત્તમ જરીના કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ જરી પ્યોર ચાંદીના વરખ નથી, પ્યોર ચાંદીના તારમાંથી તૈયાર કરવામાં આવતી હતી. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં જે નીતિઓમાં પરિવર્તન આવ્યા છે તેને કારણે જરી ઉદ્યોગ પર માઠી અસર પડી છે. સુરતના આ જરી ઉદ્યોગ આટલો સીમિત થઈ ગયો છે કે માત્ર હવે 2000 લોકો આ જરીના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. અને આ પારિવારિક ઉદ્યોગ અત્યારે એટલા માટે ટકી રહ્યો છે કે એક પરિવાર સાથે મળીને આ ઉદ્યોગને ચલાવી રહ્યા છે. પરંતુ આવનારા દિવસોમાં જો યોગ્ય ધ્યાન નહીં આપવામાં આવે તો લોકડાઉનની અસરને કારણે તો ખરી જ, પરંતુ પોલિસીસની અસરને કારણે આ ઉદ્યોગને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે એમ છે. અને આગામી સમયમાં જો આ ઉદ્યોગ ધીરે ધીરે બંધ થવા લાગે તો પણ નવાઈ નહીં. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો લોકડાઉનની વચ્ચે દેશભરમાં ધીમે ધીમે ધંધા રોજગાર ખુલી રહ્યા છે. જોકે હાલના સંજોગોમાં ફક્ત જીવન જરૂરિયાતની ચીજોનું જ ઉત્પાદન તેમજ ખરીદ વેચાણ થઈ રહ્યું છે. એવામાં કાંડા ઘડિયાળ જેવી વસ્તુઓના વેપારીઓની શું છે સ્થિતિ, જોઈએ અહેવાલમાં. લોકડાઉનને બજારોની રોનક છીનવી લીધી છે. બજારો ભલે ખુલ્યા છે પણ તેમાં માત્ર કરિયાણું, શાકભાજી અને દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. મર્યાદિત આવક અને અનિશ્ચિત સમય વચ્ચે લોકો જરૂરી ન હોય તેવી વસ્તુઓ ખરીદવાનું ટાળી રહ્યા છે. એવા ઘણા વ્યવસાય છે જે અત્યારે ખુલ્યા તો છે પણ તેમના ખુલવાનો મતલબ નથી. આમાંથી એક છે કાંડા ઘડિયાળનો વેપાર, જ્યાં વેપારીઓ દુકાન ખોલીને તો બેઠા છે પણ ગ્રાહકો નથી દેખાતા.
કોરોના મહામારીના કારણે 22મી માર્ચથી જે વેપાર ધંધાઓ બંધ હતા તે 21 મેના રોજ ખુલી ચૂક્યા છે। ત્યારે અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટની રિસ્ટ વોચ કંપનીના। ચોક્કસ લોકડાઉન પાર્ટ 4 અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા જે છૂટછાટ આપવામાં આવી છે અને તે છૂટછાટના કારણે જ હાલ વેપાર ધંધાઓ શરૂ થઈ ચૂક્યા છે। પરંતુ હાલ જે રિસ્ટ વોચ કંપનીના જે સંચાલકો છે, જે માલિકો છે, તે એક જ વાત કરી રહ્યા છે કે ચોક્કસ તેમનો ધંધા તો શરૂ થયા છે, પરંતુ હાલ માર્કેટની અંદર જોવા જઈએ તો લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓને પ્રથમ પ્રાથમિકતા આપી રહ્યા છે। રાજકોટમાં ઘડિયાળ બનાવતા વેપારી ભરત મહેતાનું માનીએ તો ઘડિયાળનો વેપાર અત્યારે ઠપ છે। કટોકટીના સમયમાં કોઈ ઘડિયાળ લેવા નથી આવી રહ્યું। આ ઉપરાંત તેમનો વેપાર મુંબઈ અને દિલ્હી પર નિર્ભર હોવાથી સપ્લાય પણ શરૂ નથી થઈ શક્યો। લોકડાઉનની છૂટછાટ મળ્યા પછી પણ ધંધા હજી કોઈ પણ જાતના ચાલુ થઈ શક્યા નથી, કારણ કે ટ્રાન્સપોર્ટ ચાલુ નથી, બીજા સ્ટેટ ચાલુ નથી અને અમારો ધંધો તો પર્ટિક્યુલર દિલ્હી બોમ્બે ઉપર વધારે ડિપેન્ડ છે। તે લોકડાઉનના હિસાબે હજી પણ બંધ છે, એટલે હજી પારાવાર મુશ્કેલી છે। કાંઈ પણ ધંધો કોઈ પણ હજી સ્ટાર્ટ થઈ શક્યો નથી। ઘડિયાળના નિર્માતાઓ કાચા માલ માટે ચીન પર પણ એક હદ સુધી નિર્ભર છે। જો કે આયાત નિકાસ બંધ હોવાથી ઘડિયાળના નિર્માતાઓ કાચા માલની અછતનો પણ સામનો કરી રહ્યા છે। લોકડાઉન પહેલા જ એટલે કે ફેબ્રુઆરીથી જ ચીનથી કાચા માલનો સપ્લાય બંધ છે। બેઝિકલી ચાઇનાથી રિસ્ટવોચમાં મુવમેન્ટ છે એ ચાઇનાથી આવતી હોય છે અને ચાઇનાથી જ્યારથી ખબર પડી કે વાયરસ ચાલુ થયો છે ત્યારથી માલ આવવાનો જે મુવમેન્ટ આવવાની હતી એ બંધ થઈ ગઈ છે। એને હિસાબે જે કંઈ બી જેની પાસે સ્ટોક હતો તે લોકો પ્રીમિયમ લઈને માલ વેચ્યા, એને હિસાબે બજારમાં બી સ્લો થઈ ગયું આઉટપુટ બધું વેચાણનું। અને પછી લોકડાઉન થયું। લોકડાઉન પછી પણ હજી ખુલ્લું છે પણ કાંઈ પણ જાતનો ધંધામાં કાંઈ છે નહીં। સંકટના સમયમાં વેપાર ઠપ છે, પણ વેપારીને પુનર્જીવિત કરવો પણ જરૂરી છે। એટલે જ હવે નિર્માતાઓ સ્વદેશીના સૂત્ર પર આધાર રાખીને બેઠા છે। પ્રધાનમંત્રીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં વોકલ ફોર લોકલનું સૂત્ર આપતા હવે વેપારીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે। રાજકોટમાં કાંડા ઘડિયાળ બનાવતા સચિન હિંડોળે આમ કરી પણ દેખાડ્યું છે। તેઓ વોકલ ફોર લોકલના ટેગ સાથે પોતાની ઘડિયાળ વેચી રહ્યા છે। જ્યારે ચોથું લોકડાઉનની વડાપ્રધાનશ્રીએ ઘોષણા કરી અને આર્થિક પેકેજની જ્યારે વાત કરી, એની સાથે સાથે એક પ્રજા જોગીને સંદેશ પણ આપ્યો વોકલ ટુ લોકલનો, કે બને ત્યાં સુધી આપણે આપણી વસ્તુનો ઉપયોગ કરતા શીખીએ, આપણે પ્રોડક્શન કરતા શીખીએ અને સ્વાવલંબી બનીએ સ્વદેશી વસ્તુનો। ત્યારે મારા મનની અંદર પ્રેરણા થઈ અને મેં આ સૂત્રને સાર્થક બને એના માટેનું એક મેં પગલું ભર્યું। વેપારીઓને હવે સ્વદેશી પર જ ભરોસો છે। જો ગ્રાહકો પણ સ્વદેશીને સ્વીકારી લેશે તો વેપારના મોરચે એક મોટી રાહત મળશે અને અર્થતંત્ર ફરી પાટા પર આવતા વાર નહીં લાગે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।